રાજા વિક્રમાદિત્ય અને ન્યાયની કથા. વિક્રમાદિત્ય પોતાના ન્યાય, બુદ્ધિ અને પ્રજાપ્રેમ માટે ખૂબ પ્રસિદ્ધ હતા. એક દિવસ તેમના દરબારમાં બે સ્ત્રીઓ એક નાના બાળકને લઈને આવી. બંને કહેતી હતી, આ બાળક મારું છે. દરબારમાં બધા મૂંઝાઈ ગયા. સાચી માતા કોણ તે સમજાતું નહોતું. રાજા વિક્રમાદિત્યએ થોડું વિચાર્યું અને કહ્યું, જો બંને પોતાને માતા કહે છે તો બાળકને બે ભાગમાં વહેંચી દઈએ. આ સાંભળતા જ એક સ્ત્રી રડવા લાગી અને બોલી, ના મહારાજ, બાળકને કંઈ ન કરો, તેને બીજી સ્ત્રીને આપી દો, પણ બાળક જીવતો રહે. રાજા તરત સમજી ગયા કે સાચી માતા એ જ છે, કારણ કે સાચી માતા પોતાના બાળકનું દુઃખ જોઈ શકતી નથી. ત્યારબાદ રાજાએ બાળક સાચી માતાને સોંપ્યું અને સમગ્ર દરબારમાં તેમની બુદ્ધિ અને ન્યાયની પ્રશંસા થઈ. કહાનીમાંથી મળતી શીખ: સાચો ન્યાય બુદ્ધિ અને સમજથી થાય છે. માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. સારો શાસક હંમેશા સત્ય શોધે છે.